નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ના અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈશું. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે, પહેલાનો અ, કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો. 10 ખાલી જગ્યાઓ આપેલી છે. એમાં પ્રકરણ નંબર 7 જોઈએ. એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે એક વસ્તુની કિંમત 70 રૂપિયા હતી, તેમાં 20% વધારો થતાં નવી કિંમત શોધો. એટલે આપણે નવી કિંમત મેળવવાની હોવાથી આપણે સૌપ્રથમ જોઈશું. ચાલો, તો 70ના 20%, એટલે 70ના 20% કરીશું આપણે સૌપ્રથમ. 70ના 20%, 70ના 20%, ટકા દૂર કરવા માટે આપણે શું કરવું પડશે? 20ના છેદમાં 100 મૂકવા પડશે. એટલે 70 ગુણ્યા 20 એના છેદમાં 100. હવે 0 0 જશે, અહીંયા 0 0 જશે, 7 દુ 14. હવે નવી કિંમત આપણને શું મળશે? નવી કિંમત તો લખીએ, નવી કિંમત બરાબર મૂળ હતી કેટલી? પહેલાં 70. 70માં મૂળ નવી કિંમત ઉમેર્યા તો જે વધારો થયો એ 14. એટલે 70 + 14 એટલે કેટલા થશે? 84. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી. ચાલો, પ્રશ્ન નંબર 2 જોઈએ કે 240ના 15% એટલે ખાલી જગ્યા. તો 240ના 15% એટલે ખાલી જગ્યા કીધું છે. અહીંયા લખશું 2 નંબર કે 240ના 15%, એટલે 240 ગુણ્યા 15, ટકા દૂર કરવા માટે આપણે છેદમાં 100 લખવા પડશે. અહીંયા 0 0 જશે, અહીંયા છેદ ઉડાડશું તો 5 દુ 10 થશે, અહીંયા 5 તેરી 15, અહીંયા છેદ ઉડાડશું તો 12 દુ 24 અને 12 તેરી 36, એટલે કેટલા થશે? 36. તો ઓપ્શન આપણો સી જવાબ આવશે. ચાલો, પ્રશ્ન નંબર 3 જોઈએ કે 25 બાળકોમાં 15 છોકરીઓ છે, તો ખાલી જગ્યા ટકા છોકરીઓ છે. આપણે છોકરીઓની ટકાવારી મેળવવાની છે. 3 નંબરનો પ્રશ્ન કે 25 બાળકોમાં 15 છોકરીઓ, તો આપણે ટકાવારી મેળવવાની છે. એટલે 100 બાળકોએ કેટલી છોકરીઓ થાય એ આપણે મેળવવાનું છે. તો આનો છોકરી ગુણાકાર કરશું. તો 100 ગુણ્યા 15 થશે, એના છેદમાં 25 છેદમાં આવતા રહેશે. અહીંયા 25 100 થશે, 15 ગુણ્યા 4 એટલે 15 4 60 થશે, 15 4 60, એટલે 60% છોકરીઓની સંખ્યા હશે. તો આપણો ઓપ્શન નંબર સી તમારો જવાબ આવશે. પ્રશ્ન નંબર 4 છે 1.5 એટલે ખાલી જગ્યા ટકા. આપણે ટકામાં ફેરવવા હોય તો શું કરવું પડે? 100 વડે ગુણવા પડે. તો સૌપ્રથમ આપણે મેળવી લઈએ. 4 નંબરનો પ્રશ્ન કે 1.5 એટલે કેટલા ટકા? ટકામાં ફેરવવા માટે આપણે કેટલા વડે ગુણવું પડે? 100 વડે. 100 વડે ગુણશું એટલે 1 પોઈન્ટ આ બાજુ આવતો રહેશે, 2 છે એટલે 2 અંક જમણી બાજુ આવશે, એટલે કયા? અને એક અહીંયા. એટલે આપણે આ રીતના થશે 150. 1.5ને ટકામાં ફેરવીએ એટલે 150% થાય. પ્રશ્ન નંબર 5 જોઈએ કે એક વસ્તુની કિંમત 200 રૂપિયા હતી, તે ₹150 થઈ, તો કિંમતમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થયો. તો આપણે ઘટાડો થયો હોવાથી આપણે સૌપ્રથમ લખશું. પ્રશ્ન નંબર 5, ઘટાડો કેટલો થયો છે? તો 200 હતી, એમાંથી 150 થઈ, એટલે ઘટાડો થયો 50. તો હવે જે ઘટાડો થયો છે એ લખશું, એના છેદમાં કુલ લખશું. કુલ કેટલી હતી? 200, એને ગુણ્યા 100 કરી નાખશું આપણે, કારણ કે ટકાવારીમાં મેળવવાની હોવાથી આપણે 100 વડે ગુણવા પડે. તો અહીંયા 0 0 ઉડી જશે, અહીંયા 0 0 ઉડી જશે, તો 50 ભાગ્યા 2 એટલે 25 દુ 100 થશે, એટલે 25% ઘટાડો થયો કહેવાય. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. ચાલો, 6 નંબરનો પ્રશ્ન કે 500 રૂપિયાનું 15% લેખે 2 વર્ષનું વ્યાજ ખાલી જગ્યા રૂપિયા થાય. તો સૌપ્રથમ આપણે સૂત્ર લખશું. 6 નંબરનો પ્રશ્ન કે I બરાબર PRT ના છેદમાં 100. પી કેટલું આપ્યું છે એ લખી નાખીએ. પી આપણને 500 આપ્યું છે, પછી આર આપ્યું છે 15% અને ટી આપેલું છે બી. ચાલો, હવે કિંમત મૂકી દઈએ. તો I બરાબર PRT ના છેદમાં 100. હવે પીની જગ્યાએ 500, આરની જગ્યાએ 15
અને 2ની જગ્યાએ ટીની જગ્યાએ 2 અને છેદમાં 100. શૂન્ય શૂન્ય ઉડી જશે, 2 2 15 દુ 30 અને 30 ગુણ્યા 5 એટલે 3 પંચા 15 એટલે કેટલા મળશે જવાબ આપણને 150. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી. ચાલો પ્રશ્ન નંબર 7 જોઈએ કે 800 રૂપિયાનું ખાલી જગ્યા ટકા લેખે 3 વર્ષનું વ્યાજ 288 થાય. 7મો પ્રશ્ન. સૂત્ર લખી નાખશું I બરાબર PR T ના છેદમાં 100. એમાં P બરાબર લખી નાખશું. P બરાબર કેટલા આપ્યા છે? 800. R બરાબર આપણે મેળવવાના છે અને T બરાબર 3 વર્ષ. હવે સૂત્રમાં લખી નાખશું. I પણ આપી દીધો છે. કેટલા આપ્યા છે? 288. ચાલો Iની જગ્યાએ મૂકશું 288 બરાબર Pની જગ્યાએ 800, R મેળવવાનો છે, Tની જગ્યાએ 3 એના છેદમાં 100. 2 શૂન્ય 2 શૂન્ય જશે. 8ને અને 3ને આના છેદમાં જવા દઈશું એટલે 288ના છેદમાં 8 ગુણ્યા 3 એમના એમ. ચાલો 8 અહીંયા છેદ ઉડાડશું એટલે 8 તેરી 24, 4 વધ્યા અને 8 8 6 48 એટલે 6 એટલે 36 ગુણ્યા 8 કરશો એટલે 36. અહીંયા આના ભાગ પાડશો એટલે 12 તેરી 36. તો R બરાબર કેટલા મળી ગયા આપણને? 12. ચાલો દાખલા નંબર 8 જોઈએ કે 0.7ને ટકામાં ખાલી જગ્યા લખાય. 8 નંબરનો પ્રશ્ન. 0.7ને ટકામાં લખવા માટે શું કરવું પડે? 100 વડે ગુણવા પડે. 100 વડે ગુણશું એટલે 2 એકમ જમણી બાજુ આવશે એટલે કેટલા થઈ જશે? 70%. તો ઓપ્શન કેટલામાં? ડી આપણો જવાબ.